મહેસાણા તાલુકાના ધારુસણ ગામે માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકે બીમાર પતિને સાજા કરવાના બહાને એક પરિણીતા પર વારંવાર દુષ્કર્મ આચર્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગામના જ જીગરજી ઠાકોર નામના યુવકે 20 વર્ષીય પરિણીતાને એવું કહીને લલચાવી હતી કે તે સારા ભુવા પાસે લઈ જશે, જેનાથી તેના પતિની બીમારી દૂર થઈ જશે। આ વાતોમાં ફસાવીને જીગરજીએ યુવતી સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું। આરોપી આટલેથી જ ન અટકતા તેણે યુવતીને ધમકી આપી હતી કે જો તે તેની વાત નહીં માને તો તે તેના પતિ અને પુત્રનું અપહરણ કરાવશે। આ ધમકીઓ આપીને તે છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી યુવતી પર અત્યાચાર કરતો રહ્યો હતો। અંતે યુવતીએ હિંમત કરીને સમગ્ર વાત પોતાના પતિને જણાવી હતી અને ત્યારબાદ બંનેએ લાંગણજ પોલીસ સ્ટેશનમાં જીગરજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે। લાંગણજ પોલીસ સ્ટેશનમાં તારીખ 29/8ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ભોગ બનનાર તથા ફરિયાદી જે બેન છે તેઓએ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ આપેલી છે।